કુકમાનો તલાટી અને વચેટીઓ 2 લાખની લાંચ લેતા પકડાયા। ગ્રામ પંચાયત સભ્ય ભાગ્યો। કચ્છમાં મકાનની આકારણી કરાવવા 4 લાખની લાંચ। મૂળ બનાસકાંઠાના વતની તલાટી મહિલા સરપંચના પુત્રએ 50% લાંચની રકમ દાબેલીની દુકાને આપવાનું કહ્યું। એસીબીની કાર્યવાહીમાં રકમ રિકવર। ભુજપ એસીસી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ભુજ તાલુકાના કુકમા ગ્રામ પંચાયતના લાંચિયા તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્ય એવા મહિલા સરપંચનો પુત્ર તેમજ એક વચેટિયાને ઝડપી પાડવામાં આવ્યા છે। મકાનની આકારણી કરી આપવા માટે તલાટી તેમજ ગ્રામ પંચાયતના સભ્યએ 4 લાખની લાંચ માંગી હતી, જેના એડવાન્સ પેટે 2 લાખ માંગ્યા હતા, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા આજરોજ તલાટી કમ મંત્રી વાઘસિંહ પરમાર તેમજ નાસ્તાની લારી ઉપર જે જગ્યાએ લાંચ આપવાની હતી તે વચેટિયા નીરવ પરમારને પકડી પાડવામાં આવ્યા હતા। જ્યારે મહિલા સરપંચનો પુત્ર એવા ગ્રામ પંચાયતના સભ્ય હાથમાં આવ્યો ન હતો। ફરિયાદીએ ગામમાં પોતાનું મકાન બનાવેલું છે અને મકાન જૂનું છે, લાઇટ બિલ છે, પરંતુ આકારણી બાકી હતી। મકાનની આકારણી દાખલ કરવા માટે કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વર્ગ 3 વાઘસિંહ તેજસિંહ વાઘેલા તેમજ પંચાયતના સભ્ય ઉત્તમ શિવલાલ રાઠોડનો સંપર્ક કર્યો હતો। બંને જણાએ આ કામ કરાવી આપવા પેટેની અવેજીમાં 4 લાખની લાંચ માંગી હતી। તે રકમના એડવાન્સ પેટે 2 લાખ અને બાકીની રકમ મકાનની આકારણી બાદ આપવાનું નક્કી કરાયું હતું। જ્યારે એડવાન્સની 2 લાખની રકમ આજરોજ આપવાનો વાયદો હતો, પરંતુ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે પશ્ચિમ કચ્છ એસીબીનો સંપર્ક કર્યો હતો। તલાટી કમ મંત્રી અને પંચાયત સભ્યએ પોતે રૂબરૂ નાણાં લેવાના બદલે કુકમા ગામના બસ સ્ટેશન પાસે દાબેલીની લારી ચલાવતા નીરવભાઈ વિજયભાઈ પરમારને રૂપિયા આપી દેવા જણાવ્યું હતું। એસીબીએ લાંચનું છટકું ગોઠવીને તલાટી કમ મંત્રી અને જે વ્યક્તિ લાંચ આપવાનું નક્કી કરાયું હતું તેવા શિવસાગર નાસ્તા સેન્ટરના વચેટિયા નીરવભાઈ વિજયભાઈ પરમાર સાથે એસીબીએ હેતુલક્ષી વાતચીત કરી પકડી પાડ્યો હતો। જ્યારે મહિલા સરપંચ રસીલાબેન શિવલાલ રાઠોડનો પુત્ર એવો ગ્રામ પંચાયતનો સભ્ય ઉત્તમ રાઠોડ પકડાયો નથી। આવતીકાલે પકડાયેલા તલાટી અને વચેટિયાને કોર્ટમાં રજૂ કરાશે। તલાટી કમ મંત્રીનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનું લાખણી છે। આ કાર્યવાહીમાં ટ્રેપિંગ અધિકારી તરીકે LS ચૌધરી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પશ્ચિમ કચ્છ, એસીબી પોલીસ કોન્સ્ટેબલ ભુજ સહિતનો સ્ટાફ જોડાયો હતો। જ્યારે સુપરવિઝન અધિકારી તરીકે KH ગોહિલ, મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે લાંચિયા તલાટી તેમજ ગ્રામ પંચાયતના સભ્ય લાંચ લેતા પકડાયા નહીં તે માટે પોતે રકમ સ્વીકારતા ન હતા અને લાંચની રકમ કુકમા ગામના બસ સ્ટેશન પાસે આવેલી દાબેલીની દુકાન ચલાવતા એક પોતાના મળતિયા પ્રજાજનો લોકોને સંપર્ક કરાવતા હતા। વર્ષ 2021ના સમયગાળા દરમિયાન ભુજના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકરના પતિ, ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતલાલ વણકર સહિતના 3 જણાને છટકાના સ્વરૂપમાં દરોડો પાડી રૂપિયા 4 લાખની રકમની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। એ સમયે પણ આકારણી અને મંજૂરી આપવા અને કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા લાંચ લેવામાં આવી હતી। વળી તાજેતરમાં રાજકોટની આગજનીની ઘટનામાં પકડાયેલા ફાયર બ્રિગેડ ઇન્સ્પેક્ટર પણ કુકમા ગામના વતની છે। આમ કુકમા ગામ ફરી એક વખત મોટા માથાઓ દ્વારા લાંચની માંગણીને લઈ ફરી ચર્ચામાં આવ્યું છે। TV18 ન્યૂઝ